મામા મારી પદમાન કેજો તમે દાદા કરીને જુહાર અધૂરી રહી મારી પ્રીતાણી મારા અને એ તો હિરણની હદ માર્યો પણ રે એને જોને જુહાર અરે એમ મરતા રે બોલો વીર માંગડો મામા મારી પદમાન કેજો તમે ધાજા કરીને જુહાર મામા મારી પદમાન કેજો તમે દાદા કરીને જુહાર અધૂરી રહી મારી એ પ્રીતાણી મામા મારી પદમાન કેજો તમે દાદા કરીને જુહાર ભૂલી ગઈ
ખોણા બારે બારે દોરી આઈ એ પછી બુલેટ લઈ બંકો તોના 80 તેડવા આવશે દીપુર ચોકડીએ વાટ જોજો મારી મંડળી એમ મોનો ગજે જોતો ભાઈ બના હારે હોતો ગરમ દીવાલ ઉપર જોયો એના જેવો ફોટો એ મારા ખાલસા ટકલી ઉઠા જોઈ દીવાલ માથે ફોટો હું જોતો તો ફોટો એ ભરીને આઈ લોટો બોધી મુઠ્ઠી હતી લાખની મારી બોધી મુઠ્ઠી હતી લાખની ખબર પડી થઈ જઈએ તો એ ખુલી મુઠીને ખબર પડી થઈ જઈએ તો નજરો મળી મળી મોકાવા પછી રૂબરૂ આઈને નજરો મળી મળી મોકાવા પછી ખુલી મુઠીને ખબર પડી થઈ જઈએ તો કાફી મારા ધવલની ખાસ ફરમાઈશ છે ભાઈ ધવલ બારોટની હા પરિવાર સાંભળવું છે અને ખાસ ફરમાઈશ છે ભાઈ એ તારો
મસ્કારા મારે મસ્કારા મારે મારા કીર્તિ કાકા મારી મસ્કારા મારે બાપો 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 કલ્પેશભાઈ ના વાલી મસ્કારા મારે બારોટ સમાજના કલાકારો છે બારોટ સમાજ સિવાયના ઘણા બધા કલાકારો છે એટલે જે મિત્રોની થોડી ફરમાઈશ છે એ ફટાફટ લઈ પછી આપણે ધવલભાઈ છે તેમજ બીજા જે પણ કલાકારો છે આપણા આર્યન છે બધાને આપણે પણ સાંભળીશું ઓ તારા નયનની કતારી એ હળવેથી મારી તારા નયનની કતારી હળવેથી મારી
મેં કીધું એમ કારણ કે આખો આપણો સમાજ છે એકબીજાનું હગું વાલું એટલે એમ કહેવાય કે આખા સમાજના બધા ગામમાંથી મહેમાનો આવે છે બધાની બહુ બધી ફરમાઈશ છે પણ આપણે અહીંયા કલાકારો પણ ઝાઝા છે એટલે આપણે એમને પણ માણવાના છે હા હવે અમારા ભત્રીજાની ફરમાઈશ છે એટલે શું કરવાનું કહો હા 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 હો શું કરશો હવે હમાજ